અહંકારી મંત્રીએ કહ્યું, દૂષિત પાણીથી 14 લોકો મરી ગયા તો મારે શું? દૂષિત પાણીના કારણે 14 લોકોના મોત થયા છે. ના, આ કોઈ ગરીબ પછાત અને સતત પાણીની તંગીવાળા કોઈ દેશની ઘટના નથી. આ ઘટના છે દુનિયાની ચોથી ઇકોનોમીવાળા દેશ ભારતની, અને તેમાં પણ ભારતના સૌથી સ્વચ્છ શહેરનું સતત ઇનામ મેળવનાર ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારની, કે જ્યાં ગટરનું પાણી પીવાના પાણીની સાથે ભળી જતા અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. 150 કરતા વધુ લોકો હોસ્પિટલમાં છે અને તેમાંથી કેટલાક આઈસીયુમાં છે. સૌથી સ્વચ્છ શહેરમાં દૂષિત પાણીને કારણે 14 લોકો મરી જાય તે ઘટના શ્રેષ્ઠ સ્વચ્છ શહેર માટે કલંક સમાન છે. અને તેનાથી વધુ કલંકિત ઘટના તો એ છે કે જ્યારે એક મંત્રીએ આ મામલે એક પત્રકારના સવાલના જવાબમાં અપશબ્દનો ઉપયોગ કરીને જાણે કે આ કોઈ મોટી ઘટના નથી અને આવું તો થયા જ કરે છે એવો જે અહંકાર બતાવ્યો, તે વાયરલ વિડીયો બાદ વડાપ્રધાન મોદીએ દૂષિત પાણીથી મરી ગયેલા લોકો માટે शब्दों उपयोग करनार मंत्री विजय वर्गीय ने भारे ठपको आपवो जोईए। बहुत सारे लोगों को अभी तक जो रिफंड की बात कही गई थी वो भी नहीं मिला कैलाश जी, और पीने के पानी की ठीक से व्यवस्था। छोड़ो यार, तुम फोकट प्रश्न मत पूछो। नहीं फोकट नहीं, ये तो मैं तो वहाँ होकर आया हूँ। क्या 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 घंटा हो गया है तुम? कैलाश जी बात ठीक से कीजिए। नहीं, शब्दों का चयन ठीक रखिए। कैलाश जी आप ढंग से बात नहीं कर रहे हैं। नहीं, आप ये क्या शब्द होता है कि घंटा घंटा क्या शब्द होता है? केम के माननीय मोदी जी साव आवू तो कई रीते चलावी लेवाय। निर्दोष मृतकों माटे गाळ बोलवी ते प्रजाना एक प्रतिनिधिने शोभे छे? आवू बोलनार मंत्रीनो राजकीय रेकॉर्ड ए रह्यो छे के तेओ કહેવાય છે કે આવું જ બોલે છે અને વિપક્ષો માટે તેઓ આવું બોલે ત્યારે ભાજપના નેતાઓને ખૂબ ગમતું હશે, પણ એ જ મંત્રીએ સંવેદના વ્યક્ત કરવાને બદલે સવાલ પૂછનાર મીડિયા કર્મી સાથે જીભા જોડી કરીને આવા વાહિયાત સવાલ નહીં કરવાના. એમ કહીને કેટલાક મરી ગયા તો શું થઈ ગયું એમ અધ્યાર રાખીને ગાળ બોલે અને પછી માફી માંગે તો એ કઈ રીતે ચલાવી લેવાય? ભાજપે અગાઉ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓ વખતે આ જ કૈલાસ વિજયવર્ગીયને પ્રભારી બનાવ્યા હતા અને ત્યાં પણ કહેવાય છે કે ભારે વિવાદ સર્જાયો હતો અને એ ચૂંટણીમાં ભાજપ હારી ગયું હતું. મધ્યપ્રદેશમાં સત્તા મળતા તેમને મંત્રી બનાવ્યા અને પોતાના જ મત વિસ્તારની ચિંતા ના કરી. ભારતના સૌથી સ્વચ્છ શહેરમાં તંત્રએ રસ્તાની સાફ સફાઈમાં ધ્યાન આપ્યું, ઇનામો મેળવ્યા, પણ પાણીની લાઈનો તરફ ધ્યાન ન આપ્યું અને ઘટના બની ત્યારે પહેલા તો આટલા લોકો મરી ગયા એ સ્વીકારવાનો જ ઇનકાર કર્યો અને પછી આંકડો વધ્યો ત્યારે ખુદ સીએમ ને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવાની ફરજ પડી. દૂષિત પાણીને કારણે 14 લોકો કોઈ કોંગ્રેસ શાસિત રાજ્યમાં ભોગ બન્યા હોત તો તેને વખોડવામાં નેતાઓની અને મંત્રીઓની લાઈનો લાગી હોત, પણ ઘટના તેમના ભાજપ સરકારમાં બની છે એટલે ભાજપ મૌન છે. પરંતુ જો ભાજપમાં મૃતકો પ્રત્યે રાઈના દાણા જેટલી પણ સંવેદના હોય તો ગાળ બોલનાર મંત્રીને દૂર કરવો જોઈએ. ધન્યવાદ, આભાર.